हेलो 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 સુરતમાં જે રીતે શાંતિ દોરવાનો પ્રયાસ થયો અને પથ્થરમારો થયો ત્યારબાદ રાજ્યમાં તમામ જગ્યાએ જે છે ગણેશ પંડાલની આસપાસ પોલીસ પેટ્રોલિંગ અને કન્ટિન્યુ પોલીસ વોચ રાખવામાં આવી રહી છે। ત્યારે અત્યારે દરિયાપુર વિસ્તાર તે ખૂબ જ સેન્સિટિવ અને સંવેદનશીલ કહેવાય છે। ત્યાં ડીસીબી પર પોતે અત્યારે પેટ્રોલિંગ અને ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છે। અત્યારે સૂચના શું છે અને ખાસ કરીને કઈ તકેદારી રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે? જ્યારથી ગણેશ ચતુર્થી આપણા ત્યાં આવી છે અને ગણપતિજીનું જે પણ સ્થાપન કરવામાં આવ્યું છે અલગ અલગ વિસ્તારમાં, જેમાં દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે આપણે અગાઉ પણ મૂર્તિની સ્થાપના થઈ એના પહેલાં 2 વખત શાંતિ સમિતિની સભ્યોની મિટિંગ લીધેલી છે। જે આયોજકો છે એમની પણ મિટિંગ લીધેલી છે, જે પંડાલ નાખ્યો છે એ લોકોનો। આ ઉપરાંત સ્વયંસેવકો સાથે પણ અમારી મિટિંગ થઈ ગઈ છે। આજે પણ અમે ફરીથી ત્રીજી વખત એક મિટિંગ લઈ લીધી છે શાંતિ સમિતિના સભ્યો, પંડાલના આયોજકો અને સ્વયંસેવકો સાથે, કે જેમાં શાંતિપૂર્ણ રીતે આ તહેવાર ઉજવાય અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય, કોઈ કાપી ચાળો ન કરી જાય, કોઈ પોતાના હેતુઓ સર કરવા માટે થઈ અને લોકોને ઉશ્કેરણી ન કરે। કંઈ પણ ઘટના નાની મોટી સામે આવે તો શાંતિ સમિતિના સભ્યો અને પંડાલના સ્વયંસેવકો આપણને પોલીસને માહિતી આપે, જેના કારણે થઈ અને ઇમિડિયેટલી પોલીસ પહોંચી જાય, ઇમિડિયેટલી એક્શન્સ લેવાય। સુરતમાં જે ઘટના બની ત્યારબાદથી રાજ્યમાં તમામને એલર્ટ આપવામાં આવે છે, પરંતુ સુરતમાં જે એક નવી મોડસ ઓપરેન્ડી જોવા મળી, જમ્મુ કાશ્મીર જેવી બાળકોને આગળ રાખવામાં આવ્યા છે। ત્યારે આ ઘટના પ્રકારે બીજી ના બને તેનું પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તકેદારીના ભાગરૂપે ફૂડ પેટ્રોલિંગ અને તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। तंबू चौकी के पास कहाँ दिल्ली चकला पहुंच गए यार। जाओ तो बड़ा बबल सही ना।